નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરામાં આયોજિત શક્તિ ઇન ખાખી કાર્યક્રમમાં પોલીસ કમિશનર નરસિંહા કુમાર સહિત ઉચ્ચ અધિકારીઓની રહી પ્રેરક ઉપસ્થિતિ। સંસ્કારી નગરી વડોદરામાં નારી શક્તિના સાહસ અને સમર્પણને બિરદાવતો ભવ્ય કાર્યક્રમ શક્તિ ઇન ખાખી ઓનરિંગ ધ કરેજ હયાત પ્લેસ ખાતે સંપન્ન થયો। આ પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખાખી વર્દીમાં સજ્જ મહિલા પોલીસ અધિકારીઓના જુસ્સાને વધાવ્યો હતો। ઉચ્ચ પોલીસ અધિકારીઓનું ગૌરવવંતુ સંમેલન કાર્યક્રમમાં પોલીસ કમિશનરની સાથે જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી તેમજ વિવિધ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી। ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે કાર્યરત શી ટીમના સભ્યોની વિશેષ ઉપસ્થિતિએ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા। પોલીસ બેડાના મહારથીઓએ મહિલા પોલીસ કર્મચારીઓના સંઘર્ષ અને તેમની ફરજ નિષ્ઠાની પ્રશંસા કરી હતી। સન્માન સમારોહ અને મોમેન્ટો અર્પણ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલા પોલીસ અધિકારીઓની બહાદુરીને જાહેરમાં સન્માનિત કરવાનો હતો। ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલા પોલીસ કર્મચારીઓ અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોને યાદગાર મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ક્ષણે આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું। આયોજકો અને સહયોગીઓ શ્રી સિદ્ધિ સાર્વજનિક ટ્રસ્ટ અને વિંગ્સ ટુ ફ્લાય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમનું સંચાલન ખુશ્બુ સૈની દ્વારા કરવામાં આવ્યું હતું। પોલીસ કમિશનર નરસિંહા કુમારે જણાવ્યું હતું કે મહિલા પોલીસ કર્મચારીઓને ફરજ વચ્ચે જે રીતે સંતુલન જાળવીને સમાજની રક્ષા કરે તે ખરેખર વંદનીય છે। શક્તિ ઇન ખાકી કાર્યક્રમ એક વિશિષ્ટ પ્રકારના કાર્યક્રમ છે જેમાં મહિલા સુરક્ષા અને સશક્તિકરણ માટે કામ કરતા કેટલાક એનજીઓ સાથે મળીને પોલીસ વિભાગ તરફથી આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહિલા સશક્તિકરણ માટે એમના સુરક્ષા માટે કામ કરતા કેટલાક મહિલા અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યું છે। સાથે સાથે પોલીસ વિભાગ સાથે સંકલનથી કામ કરતા કેટલાક અન્ય ક્ષેત્રમાં પણ શ્રેષ્ઠ કામગીરી કરેલા મહિલાઓને પણ આ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યું છે। આ એક એવા પ્રયાસ છે કે વિભાગ દ્વારા 24/7/365 ડેઝ મહિલાઓના સુરક્ષા માટે જે શી ટીમ્સ, વુમન પોલીસ સ્ટેશનના અધિકારીઓ, આઈકો, અભયમે હેલ્પલાઇન સાથે કામ કરતા મહિલાઓ અને અન્ય મહિલા અધિકારીઓ જ્યારે ખૂબ પ્રયાસો કરતા હોય છે તો એમના જોડે બિન સરકારી સેવા સંસ્થાઓના પ્રતિનિધિઓ અને પબ્લિક સ્પિરિટેડ અન્ય એજન્સીઓ પણ જોડાય તો આપણા મહિલા સુરક્ષા માટે સારા કામ કરી શકીએ। એટલા માટે જ આજના કાર્યક્રમમાં તમામ પ્રતિનિધિઓને હાજર રાખીને એક સંકલ્પ કરી છે કે આવતા દિવસોમાં વડોદરા શહેર પોલીસ, એનજીઓસ, અન્ય પબ્લિક સ્પિરિટેડ ઓર્ગેનાઇઝેશન સાથે સંકલનમાં રહીને મહિલાઓના સુરક્ષા માટે વધુ કામ કરશે। એક સશક્ત, સમૃદ્ધ અને સુરક્ષિત મહિલા સમાજના નિર્માણ માટે આપણે કાર્યરત રહીશું। નમસ્તે બરોડા, જય હિન્દ, જય ભારત। આજે અમે લોકોએ હયાતમાં પોલીસ સ્ટાફ અને અમે બે એનજીઓ જે સિદ્ધિ સાર્વજનિક ટ્રસ્ટ છે અને વિંગ્સ ટુ ફ્લાય ટ્રસ્ટ છે અને વિસ્તાર સે બતાઈએ, જેમાં સિદ્ધિબેન જોશી, હું પોતે ચારમી પટેલ અને ખુશ્બુ સૈની, અમે બધાએ મળીને પોલીસ સ્ટાફ સાથે એક આજે પ્રોગ્રામ રાખ્યો હતો, જેમાં એમને અમે લોકોએ ટ્રોફીઝ આપી છે અને બરોડામાંથી એક્સપર્ટીઝને બોલાવ્યા છે જે અલગ અલગ ફિલ્ડમાંથી, કેટેગરીઝમાંથી છે, જે બ્યુટિશિયન છે, પાર્લર્સ ચલાવે છે, બુટિક ચલાવે છે, આર્કિટેક્ટ છે, એજ્યુકેશન લેવલ તરફથી છે અને ચીફ ગેસ્ટમાં અમે લોકોએ તેજલબેન અમીને બોલાવ્યા હતા અને આપણા સીપી સરને બોલાવ્યા છે અને આગળ આખા વર્ષમાં અમે લોકો દર મહિને એક એક્ટિવિટીઝ કરવાના છે। તો હું બરોડાને વિનંતી કરીશ કે આપ સબ આવો, અમારી સાથે જોડાઓ અને અમારા આ બધા સારા કાર્યમાં અમને સાથ આપો। થેન્ક યુ, નમસ્તે, જય હિન્દ। હું ખુશ્બુ સૈની, વિસ્તાર સે બતાઈએ મારી પોડકાસ્ટ ચેનલ છે। આજે અમે વિંગ્સ ટુ ફ્લાય ફાઉન્ડેશન અને શ્રી સિદ્ધિ સાર્વજનિક ટ્રસ્ટ અમે લોકોએ પોલીસ ડિપાર્ટમેન્ટ, વડોદરા સિટી પોલીસ સાથે મળીને આજનો કાર્યક્રમ ઓર્ગેનાઇઝ કર્યો છે અને આજના કાર્યક્રમમાં આપણે કહીએ ને કે વિમેન્સ ડે, ઇન્ટરનેશનલ વુમેન્સ ડે ફક્ત એક વખત નહીં પણ અમે આજે એવું એક ઓથ લીધું છે કે વર્ષ દરમિયાન મહિલા સશક્તિકરણના ઘણા એવા કાર્યક્રમો છે જે અમે કરતા રહીશું અને આપ સૌનો, વડોદરાવાસીઓનો સાથ અમને જોઈશે। આજના કાર્યક્રમની અંદર અમારા ગેસ્ટ ઓફ ઓનર હતા શ્રી તેજલબેન અમીન અને ચીફ ગેસ્ટ નરસિંહા સિંહ તોમર। તો એમના
એમના નેતૃત્વમાં અમે આજે આ કાર્યક્રમ પૂરો કર્યો છે. સો આપ સૌ વડોદરાવાસીઓને અમારા આગળના આખા વર્ષના કાર્યક્રમ દરમિયાન સાથે સપોર્ટ આપવા માટે ખૂબ ખૂબ થેન્ક યુ છે કે તમે આપજો અને જોડાયેલા રહેજો. જે વડોદરા પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ખૂબ જ અગત્યનો અને સુંદર અને હૃદયસ્પર્શી કાર્યક્રમનું આયોજન થયું. શક્તિ ઇન ખાખી, આપણી જે શક્તિ છે, એક આપણે જે શક્તિનું પ્રતીક શું છે, આપણું એક વિશ્વને બનાવેલી શક્તિ છે, એ જ્યારે ખાખી પહેરે, ખાખીમાં આવે તો આપણા સમાજનો એક કવચ બની જાય છે. અને આજે જે બી આપણી જે મહિલા પોલીસ ઓફિસર્સ છે, કોન્સ્ટેબલથી માંડીને ઉપર સુધીની એસીપી લેવલ સુધીની એ બધી મહિલાઓને જે આજે ફેલિસિટેશન કરવામાં આવ્યું, એમનું જે કામ છે એક લો એન્ડ ઓર્ડરનું છે, એક હાર્ડ ક્રિમિનલને ચેકમાં રાખવાનું છે, અને બીજું સામાજિક જે કાર્ય છે એને ખૂબ જ સુંદર રીતે આપણા વડોદરામાં તેઓ એનું પાલન કરે છે અને આપણા વડોદરાને સુરક્ષિત રાખે છે. એના માટેનું એક આ ખૂબ અગત્યનો કાર્યક્રમ, અને આપણા સૌ વડોદરા વતી પોલીસ ડિપાર્ટમેન્ટ અને ખાસ કરીને આપણા સીપી સાહેબ, કોમર સાહેબનો ખૂબ ખૂબ આભાર. આપણા એસીપી મંજિતા મેડમ દ્વારા આજના કાર્યક્રમમાં વડોદરાની અલગ અલગ ક્ષેત્રની મહિલાઓ જેમને મોટું યોગદાન આપ્યું છે, એમને બી આજે એમનું સન્માન કરવામાં આવ્યું. અને એમાંથી ઘણા એવા છે કે જે આપણે અનસંગ હીરો કહીએ, કે જે પોતાની અંદરની પ્રેરણાથી સમાજને સારું કરવા માટે, સમાજના પ્રગતિ માટે, મહિલાની પ્રગતિ માટે કામ કરે છે. એવી મહિલાઓને શોધીને આજે એમનું જે ફેલિસિટેશન થયું એ મારા માટે ખૂબ જ સંતોષ અને આનંદની વાત છે.